નમસ્કાર, જય દ્વારકાધીશ। આઈ ખેડૂત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આપણે મગફળી પાક માટે અલગ અલગ ઘણા બધા વિડીયો બનાવ્યા છે। તો હવે તાજેતરમાં આપણે મગફળીના પ્રશ્નો છે એના વિશે વાત કરીએ તો ઘણી ખેડૂત મિત્રોને સુસ્યા પ્રકારની જીવાતના પ્રશ્નો આવવાના શરૂ થઈ ગયા છે। ઘણા જ ખેડૂત મિત્રોને આવશે, તો આપણે આગોતરું આયોજન શું કરવું તો એના વિશે આ વિડીયોમાં વાત કરશું। તો ખાસ કરીને મગફળીમાં આવતી સુસ્યા પ્રકારની જીવાતમાં 4 મુખ્ય જીવાત છે એના વિશે પહેલાં આપણે ઓળખ અને નુકસાન વિશે વાત કરીએ તો તમને થોડોક વધારે આઈડિયા આવે, પછી આપણે નિયંત્રણ ઉપર વાત કરીશું। તો સૌ પ્રથમ છે મગફળીમાં આવતી જીવાતમાં મોલોમસ। લગભગ બધા મિત્રોએ આ વસ્તુ જોઈ જ હશે। મગફળીની અંદર કાળા કલરની જીવાત હોય છે, જે આખી ડાળીઓ કવર કરી લેતું હોય, પાન ભેગા કરી દેતું હોય, પાન ઉપર પણ મોટી સંખ્યામાં હોય છે। તો મોલોમસી જે સુસ્યા પ્રકારની જીવાત છે, રસ શોષી લે છે। આ સિવાય નીકળે છે જેની પર કાળી ફૂગ લાગે છે, જેના લીધે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અટકે અને છોડ નબળો પડે છે, કારણ કે પ્રકાશ સંશ્લેષણ અટકતા ખોરાક બનાવી શકતું નથી। અહીંયા ફોટો પણ મૂકી દઉં છું એટલે તમને આઈડિયા આવશે। આ સિવાય લીલા તડતડિયા, આપ સર્વે ખેડૂત મિત્રો જેને પોપટીના નામે ઓળખો છો એ લીલા તડતડિયા। આ સિવાય થ્રિપ્સ ખેડૂત મિત્રો બહુ ઝીણી જીવાત, એટલે નરી આંખે તમે ઘણી વખત જુઓ તો તમને જોવા મળશે। થ્રિપ્સ કેવું પ્રકારનું નુકસાન કરે તો એ પાનની અંદર ઉજરડા કરશે અને ઉજરડાની અંદરથી રસ ચૂસવાનું કામ કરશે। તો ઘણી વખત આપણને વ્હાઇટ કલરના ઉજરડા પાનમાં જોવા મળે તો થ્રિપ્સ હોઈ શકે છે। એ ભાઈ કથીરી છે મિત્રો, એવી જીવાત છે જેની અંદર 4 જોડી પગ હોય છે। એટલે કરોળિયામાં જેમ 4 જોડી હોય છે એ રીતના કથીરીમાં 4 જોડી હોય છે। જનરલી જાળા બનાવતું હોય કરોળિયાની જે, જો પાન તમને ભેગા વળેલા જોવા મળે, પાન ભૂંગળી થઈ ગયેલા જોવા મળે તો સમજી જવાનું કથીરીનું નુકસાન છે। અહીંયા હું તમને બધાના ફોટો મૂકી દઈશ એટલે તમને આઈડિયા આવશે। હવે આપણે એના નિયંત્રણ ઉપર જોઈએ તો નિયંત્રણમાં ખાસ એ ધ્યાન રાખશું આપણે કે ક્યારે દવા છંટકાવ કરવો રાસાયણિક દવાનો, ક્યારે ના કરવો, તો એના વિશે વાત નિયંત્રણની વાત કરીએ ખેડૂત મિત્રો એ પહેલાં મારે તમને ટૂંકો નાની વાત કરવી છે, મગજમાં બેસાડજો, બહુ જરૂરી વસ્તુ છે ખેડૂત મિત્રો। ઘણી વખત કુદરતી એવી ઘણી બધી જીવાતો હોય છે કે જે આપણને નુકસાન કરે છે, એ જીવાતોને ખાતી હોય છે, પણ આપણે રાસાયણિક દવાનો સ્પ્રે કરી લઈએ તો એ જીવાતો મરી જતી હોય છે। પછી તમે ઘણી વખત અનુભવ કર્યો છે, એક વખત આપણે દવાનો સ્પ્રે કર્યો તો બીજી વખત એ જીવાતો પહેલાં કરતાં વધારે આવે છે। તો એનું કારણ આ જ છે કે આપણે જે કુદરતી આપણા માટે જે જરૂરી જીવાતો છે ને આપણે મારી દીધી છે, જે નુકસાન કરતી જીવાતો ઉપર ખાય છે, એટલે આ જીવાતનું ઉપદ્રવ વધી જતો હોય છે। એટલે એનું કઈ રીતના કંટ્રોલ કરવું એના વિશે આપણે શરૂઆતથી વાત કરીએ તો પેલું છે પીળું ચીકણું પિંજર। ખેડૂત મિત્રો અહીંયા ફોટો મૂકી દે છે, એની અંદર શું હોય છે, એક પૂઠા જેવું હોય છે પીળા કલરનું, એની અંદર ચીકણું પદાર્થ લગાડેલો હોય છે। એટલે જ્યારે આ સુસ્યા પ્રકારની જીવાતો એક ઉડીને એક જગ્યાએ બીજી જગ્યાએ જતી હોય છે તો ત્યાં છોંટી જતી હોય છે અને પીળા કલર ઉપર વધારે આકર્ષાય છે, એટલે ત્યાં છોંટી જઈ હોય છે। હવે આપણને એમ થાય એટલામાં તો શું કંટ્રોલ થાય, પણ ખેડૂત મિત્રો ઘણી બધી જીવાત એવું છે કે એક જીવાત ખાલી 80 થી 100 ઈંડા મૂકતી હોય, એટલે તમે વિચાર કરો કે એક જીવાત તમે કંટ્રોલ કરી શકો તો 80 થી 100 જીવાત તમે બીજી કંટ્રોલ કરી છે, એટલે બહુ ખાસ અગત્યનું છે। આ વસ્તુ તમે શરૂઆતમાં કરી શકો છો। આ સિવાય નિમાસ્ત્ર, જે લોકો પ્રાકૃતિક કૃષિ કરતા હોય તો નિમાસ્ત્ર આપણે બનાવે છે, લીમડાના પાનનો ઉકાળો કરી તો એનો પણ ઉપયોગ કરજો। એના માટે યુટ્યુબમાં ઘણા બધા વિડીયો છે, તમે જોઈ શકો છો। આ સિવાય નીમ ઓઇલ માર્કેટની અંદર એઝ ડિરેક્ટિંગના નામે મળે છે, 1500 ppm એક પંપની અંદર 60 ml નાખીને એનો છંટકાવ કરી શકાય। આ સિવાય બ્યુવેરિયા બેઝિયા, આ પણ બાયો કંટ્રોલ એજન્ટ છે, એક પંપની અંદર 80 ગ્રામ નાખવાનો છે। ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખજો, જ્યારે તમે બ્યુવેરિયા બેઝિયાના નાખતા હોય ત્યારે પંપની અંદર જંતુનાશક દવા નાખી શકો છો, કોઈ વાંધો નથી। ફૂગનાશક દવા ભૂલથી પણ નાખવાની નથી। હજી એકવાર રિપીટ કરું છું, ફૂગનાશક દવા તમારે નાખવાની નથી। જો ફૂગનાશક દવા તમે નાખશો એટલે બ્યુવેરિયા બેઝિયાનું રિઝલ્ટ 0 થઈ જશે। શા માટે? બ્યુવેરિયા બેઝિયા પોતે એક ફૂગ છે અને તમે ફૂગનાશક ભેગું ભેળવો છો, એટલે આ ભૂલ કરતા નહીં। હવે આ મેં તમને દવા આપી છે, આ તમે શરૂઆતમાં મારવાની છે। ઘણી વખત ખેડૂત મિત્રો કેવું થતું હોય છે, ઘણા ખેડૂત મિત્રો પંપથી છંટકાવ કરતા હોય, અમે જ્યારે જાણીએ વધારે તો એને ખબર જ નથી હોતી કઈ પ્રકારની જીવાત છે કે નથી। જીવાત ના હોય ને દવા મારતા હોય, શા માટે? મારે બાજુવાળા મારે, આપણે મારી દેવાની। ખેડૂત મિત્રો તમે 2000 રૂપિયા દવા પાછળ ખર્ચ કરો છો, જીવાત તમને નુકસાન કરતી નથી, 10 રૂપિયાની નુકસાન નથી કરતી, તમે 2000નો ખર્ચો કરો છો, એનો મતલબ એવો થાય કે તમે મગફળીમાં 2 મણ ઉત્પાદન તો તમે નુકસાન એમને કરી નાખ્યું છે। એટલે શરૂઆતના સ્ટેજમાં તમને એમ લાગે છે કે હવે આવવાની શરૂઆત છે તો આવા બધા ઉપાય કરો। નિમાસ્ત્ર બનાવી શકો જાતે, નીમ ઓઇલનો ઉપયોગ કરો, બ્યુવેરિયા બેઝિયાના સસ્તી મળે છે તો એનો ઉપયોગ કરો, આ બધાનો ઉપયોગ કરો। શરૂઆતના સ્ટેજમાં ઓછી માત્રામાં હોય ત્યારે તમે એનો ઉપયોગ 100% કરજો। હવે આ દવાનો આપણે ક્યારે ઉપયોગ કરી શકીએ અથવા રાસાયણિક દવાનો ક્યારે ઉપયોગ નથી કરવાનો,
એની વાત કરીએ તો મિત્રો મેં અહીંયા બે નામ લખ્યા છે, દાળિયા અને ક્રાઇસોપ. હવે દાળિયા વિશે તમે સૌ મિત્રો જાણો છો, 4 ટપકાવાળી જીવાત હોય, ઝીણી હોય છે. અને આ દાળિયાની જે ઈયળ છે ને, ઈવન દાળિયા ને પુખ્ત છે, બંને આ સુસિયા પ્રકારની જીવાત છે એને ખાતી હોય છે. ખેડૂત મિત્રો, અમારો લાઈવ અનુભવ કરેલી વસ્તુ છે. જ્યારે દાળિયા આવે છે પછી તમારે કોઈ રાસાયણિક દવા મારવાની રહેતી નથી. દાળિયા પોતે જાતે એનો કંટ્રોલ કરે છે અને બહુ સારી રીતના કંટ્રોલ કરે છે. એટલે જો તમારા ખેતરની અંદર દાળિયા જોવા મળે, હવે ઘણી વખત કેવું હોય છે કે મોલો આવે છે, થોડા ટાઈમ પછી દાળિયા આવે છે, પણ આપણીથી જીરવાતું નથી. એટલે આપણે સીધા રાસાયણિક દવાનો પંપ મારી દઈએ એટલે દાળિયા અને મોલો બધું મરી જતું હોય. એટલે થોડો ટાઈમ આપો. એ ટાઈમમાં તમારું મન ના માને તો આ બધી દવાનો ઉપયોગ કરી શકો છો. તો દાળિયા જીવંત રહીને દર વર્ષે એની સંખ્યા વધે તો એક ટાઈમ એવો આવશે કે તમારે કંઈ કંટ્રોલ કરવું પડશે નહીં, દાળિયાનું કામ કરશે. આ સિવાય મિત્રો ક્રાઇસોપા એ પણ એક આપણા માટે બહુ જરૂરી જીવાત છે. ક્રાઇસોપા મકાઈના છોડમાં વધારે જોવા મળે. એટલે આપણે પહેલાંના જમાનામાં જોઈએ તો મગફળીની અંદર મકાઈની છાંટ મારતા, તો મકાઈના ખાસ કરીને છોડવા રાખવો જોઈએ. એટલે ઈયળ છે આ બધું એની ઉપર વધારે આવે, કારણ કે એને વધારે ભાવે. તો એક ટ્રેપ તરીકે આપણે મકાઈનો ઉપયોગ કરવો જોઈએ. તો ક્રાઇસોપાના દાળિયા જ્યારે તમારા ખેતરની અંદર દેખાય, ઓછી માત્રામાં જીવાત હોય, તો ત્યારે તમારે કોઈ પણ પ્રકારનો રાસાયણિક દવાનો સ્પ્રે કરવાનો નથી. જો ઉપાયો કરવો હોય તો આ કરવાના છે. હવે આપણે આગલા સ્ટેજમાં જઈએ કે ધારો કે વધારે ઉપદ્રવ છે, કંટ્રોલ કરવો જરૂરી છે, રાસાયણિક દવા મારવી જરૂરી છે, તો ત્યારે કઈ રાસાયણિક દવાનો ઉપયોગ કરવો? તો સુસિયા પ્રકારની જીવાતમાં આ જે મેં દવાઓ લખી છે, કથીરી સિવાયમાં કામ લાગશે. ખાસ મિત્રો યાદ રાખજો, કથીરી સિવાય આ દવાનો ઉપયોગ કરવાનો છે. કથીરીમાં આ દવાઓ કામ નહીં લાગે. તો એમાં છે ડાયમિથોએટ 30% EC 15 ml એક પંપમાં, થાયોમિથોક્ઝામ 25% વેટેબલ ગ્રેન્યુલ 5 ગ્રામ એક પંપમાં, એસિટામિપ્રિડ આપ સૌ મિત્રો વાપરો છો તો 20% SP 4 ગ્રામ એક પંપમાં. આ દવાનો તમે ઉપયોગ કરી શકો છો. આ સિવાય ઘણી બધી કોમ્બિનેશનવાળી દવાઓ છે, તો એના વિશે હવે આપણે વાત કરીએ. થ્રિપ્સ હોય, લીલા તરતડિયા હોય, થ્રિપ્સ હોય અથવા મોલોમસી હોય, તો એના માટે આ બે દવાઓ છે. ક્યારે થ્રિપ્સ હોય પ્લસ મોલો હોય અથવા લીલા તરતડિયા હોય, ત્યારે તમારે થાયોમિથોક્ઝામ લેમ્ડાસાયલેથ્રિન ZC એક પંપની અંદર 4 ml, અથવા બીજી દવા છે પાયરીપ્રોક્ઝોફેન બાયફેન્થ્રીન 10% EC, એનું કોમ્બિનેશન માર્કેટમાં મળે છે 15 ml એક પંપની અંદર. આ સિવાય કથીરી હોય ત્યારે વાત કરું છું. કથીરીનું જ્યારે નુકસાન જોવા મળે ત્યારે આ દવાઓ કામ નહીં લાગે. એટલે એના માટે ઇથિયોન 50% EC એક પંપની અંદર 10 ml. આ સિવાય ઇથિયોન પ્લસ સાયપરમેથ્રિનનું મિશ્રણ પણ માર્કેટમાં મળે છે, તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ સારો લાગ્યો છે. તો વધુને વધુ ખેડૂત મિત્રોને શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવીને નવી માહિતી આપણને મળતી રહે. આભાર. જય જવાન, જય કિસાન.